બલ્લુ તું ચિંતા ના કર, તને ત્રણ થાપો છોડી દીધી બદલું મૂલે આવ્યો. હું તને વચન આલું છું, બદલું મૂલે આવ્યા તો મારો બને એટલો સપોર્ટ રહે. હું આવું જોઈને આવું. બોર્ડ જુઓ, ખાલી બોર્ડ જુઓ. વોટિંગમાં નડશે અને 100% પડશે. વારે ના થાય. ફૂમતા કાકા આ બધી વાત સાચી. તમે ઉમેદવારમાં ઉભા રહ્યા ને એ મને ગમ્યું બરોબર, પણ તમે મેન વાત તો ભૂલી જાશો લ્યા. શું? મારા કાકાની ભાઈબંધી તો તમે ભૂલી ગયા. અલ્યા તારી આ તો મારું બધું હાથુકલું ભૂલી ગયો છે હું. મારા કાકાને તમે કેમ સાથમાં ના લીધા? એવું નહીં, હા? નહીં બા. આ બધું આયોજન અચાનક કરી નાખ્યું છે એટલે મગજમાં જ નીકળી ગયું યાર. હા એટલે મારા કાકો શેતરમાં રોય એટલે બધું આયોજન અચાનક થઈ જાય એકલા એકલા. વાહ ભાઈ વાહ. વાપણ મારી વાત, તારા કાકાને તું સમાચાર આલી દેજે. અને જો કદાચ છે ડેલિકેટમાં અભા હું આવી ગયો ને તો પહેલું ઘર તમારું સુધાર્યો લ્યા. એવું એમ? હા. અને પછી ભૂલી ગયા તો? પત્રવાળામાંથી જો બંગલો ના કરી આલું ને તો મને કહેજો. હા તો બરોબર. પણ છે ને હા. તું ખાલી સમાચાર આલ તારા કાકાને. અને ભાઈ જેટલો બને એટલો ટેકો મને કરવાનો છે. અરે એ બધી જવાબદારી અમારી. હા કોમો વાગશે ડંકો, ડેલિકેટ બનશે બંકો. અને અપક્ષ ઉમેદવાર શ્રી ફૂમતા જીપ જતી રહી. ગરીબોનો મસીહો. હા, છુદ આટલા દાડા ગોમમાં મેસાની રક્ષા જ કરી છે તમને કહું હું. હાલ્યા જેને ને તેને આડો પડી પડીને મેં બચાયેલા જ છી બરાબર. અને આ છેલ્લું હતું વોટિંગમાં નડશે એને 100% પડશે. હરીબા અમે હવે તમને વોટ નહીં આલીએ હો. ઓ હરીબા અમે તમને વોટ નહીં આલીએ હવે. ફૂમતારજીને વોટ આલશું અમે. તમે અમારા ક્ષેત્રમાં કામ કરવા નહીં આવતા. આ ફૂમતો કાકો આવશે અમારા ક્ષેત્રમાં કામ કરવા આવે. તમે ચિંતા ના કરો, અમારા આખા વાના વોટ અમે તમને આલશું. હા, તારા કાકાને કહેજે કે ગામમાં તમારે જો હારા હારી છે ને એ બધા વોટ મારે જોવી. અને બીજી વાત કહું, કોઈને તો આ ફેર ઉડાડવાના છે. જો ઓયને આ વખત છે ને ઘણા લાડવા ખાઈ દીધા છે એટલે આ વખત કશું ખાવા દેવાનું છે નહીં. કશો વાંધો નહીં. બરાબર. હું મારા કાકાને કહ્યો સમાચાર આલ ફટાફટ નેકળ. ફૂમતા કાકા એ ઓય શું છે આ બધું હે? જે શું? દેખાય. એટલે આ જો ગરીબોનો મસીહો. હા. આપશો મને સાથ, નહીં મૂકું તમારો હાથ. કોઈ દર બોલ્યા છો આવું ફરી જફામ બોલ્યા છો? એટલે મેં તમારું શું બગાડ્યું કોહડો? મેં ચો તમારું કોઈ બગાડ્યું, તમે ચો મારું કોઈ બગાડ્યું. ભાઈ ઊભું રહેવાનો હક તો બધાને છે. એમ નહીં કહેતો. મેં તમારું કોઈ બગાડ્યું નહીં. ના તમારું સારું જ કર્યું છે ને. ઓય હા હા. તો તમે કેમ મારું ખોટું કરો છો? ચો ભાઈ હે? તમારા હા ઘરે. તમારું ખોટું કર્યું હોય તો મારા હોમે તમે તાર ઉભારો કશો વાંધો નહીં. પણ મેં તમારું કોઈ ખોટું કર્યું હોય તો તમે મને પ્રૂફ આલો હડો. બોલે ચૂપ પોકવા જતો નહીં. તમારા ઘેર આવીને કોઈ હું ઢોળી ગયો હોય તો મને કહો હડો. કોઈ બગાડ કર્યો હોય તો મને કહો હડો. અરે મારા હોમે પડવા મજા નહીં. લે શું ફૂમતા આકા હે? ઓફળો મારી વાત. હું તમને ફૂમતા આકા કહું છું. કેટલું મોન આલું છું. અરે કેટલું. બા, અરે બા, કાકા કરતા બા મોટા હોય મારા. અરે બા. અપક્ષ ઉમેદવાર શ્રી ફૂમતાળજી. આ બધું સારું ના લાગે ગોમ ગોમમાં. તમને સારું લાગે છે, તમને ના લાગે? અરે પણ આ બધું ચમ હે? ચમ આ બધું ચમ હવે તો પછી તમે 5 વર્ષ રહ્યા ચામ. અરે ભાઈ ચામ. મારા મોજી તાકાત છે. તો મારામાં ઘણી તાકાત છે હરીજી, તમને કહું હું. હે? એમ નહીં કેતો. હા. ઓફળો મારી વાત. હા જો હા. ઉમેદવાર કેવો જો ભણેલો. હું 10 ચોપડી ભણેલો છું. હરીજી ઉમેદવાર કેવો તો જો જીભની જરૂર પડે ને, જીભની એ ટાઈમે જીભ વાપરી નાખવાની. અને હાથની જરૂર પડે ને એ ટોણે લાકડી ઉપાડી લેવાની. અરે મારામાં બધાય ગુણ છે, બધી રીતે પહોંચી વળું એવું છું હું. પણ રવાઈ ગયો એમ કહું હું. એટલે શું? હા તમે મને નડવા ઉભા રહ્યા છો. ભલા આદમી ચોખ્ખું દેખાય છે. એ તમને નડવા નહીં ઉભો રહ્યો, હું પેલા ચેનાને પાડવા ઉભો રહ્યો છું. ના ભૂમતાઈ ના બધી ખબર પડે છે. તમને તો સપોર્ટ જ કરું છું. ખરે
દિલથી સપોર્ટ કરું છું એમ. સપોર્ટ કરું છું નહીં, સપોર્ટ કરતો તો એમ કહો. તમે ગોમમાં ભેગા થયા તારી કમ્પ્લેટ હતા એટલે જેવી વાતો કરતા હતા કે હરીભાઈ ચિંતા ના કરો, આ ફૂમતે તમારા પડખે ઉભા છે, તમને બહુ મતથી જીતાડશે, તમને ફૂલે ફૂલ સપોર્ટ કરશે. હું પોતે વટાલ્યો, અમારો આખો વાહ તમને વટાલ છે. અચાનક કેમ ભરી ગયા? અચાનક શું છે આ બધું? હે એક તમને બીજું કીધું તું એને તમે હાલ ના કીધું શું કે બે ગોદડા ઓઢે સુખ શાંતિ હોઈ જાય. અત્યારે ઉનાળાની સીઝન છે, બે ગોદડો ઓઢો તો મને રૂંધામણ થઈ જાય, પટી જવું લ્યા. એ તો હવે ન્યુ ઓઢો નહીં તોય થાય. હરીજી નહીં કહેતા જેનું કોઈ કારણ ના હોય ને એ જ કહેવાય રાજકારણ. આ ડાયલોગ તમે ખોટો લખ્યો છે. ચમ શું લખવાનું હતું ખબર છે? તમે સ્પેશિયલ મને નડવા ઉભા રહ્યા છો તેમાં કહું છું લ્યા હું. ના હરીજી ના, આ છે ને રાજકારણી આવું બધું સારું આવડે યા આમ. ગરીબ સાથે તો જો ગરીબ વાળો ફોટો આ રહ્યો તો જો હે કેટલો ગરીબ છે જો હરીજી. મસ્તી કે મજાક તો નહીં કરતો પણ જો કદાચ છે ડેલિકેટમાં હું આવી ગયો તો જો મારા પાસે તો કોઈ ફૂંચી ખાવા નહીં, તમને ખબર છે ને. પણ ગામની એવી પ્રગતિ કરવી છે ને ત્યાં મારી પેઢી હોય ને એ બેઠે આવી જાય ડેલિકેટમાં. એટલે પ્રગતિ ગમને અમે નહીં કરાવી. હે પ્રગતિના પંથે મુને લઈ ગયો લ્યા. હે આ ખાડાવાળા રસ્તા હતા, રોડ વેપાસ કરાયો. આ ગોમમાં લાઈટ નથી, લાઈટ મુલાવે લ્યા. ગામો ખાડા બુજા ગામો એ અમારા ઓગણામાં ધૂળ ઉડે હાલે. એટલે ઓભળો મારી વાત, મેં આગળ અરજી મેલી હતી પણ સાહેબ હારો નહીં યાર. હું શું કરું કેજો? સાહેબ ની કાર્યકર્તા જ હારો નહીં, તમે જ નહીં હારા લ્યા. દેખાય છે ભૂમદાઈ, દેખાય છે. સ્પેશિયલ મને નડવા માટે થઈને તમે ઉભા રહ્યા છો લ્યા. તમને નડવા નહીં ઉભો રહ્યો, બાકી તમને લાગે તો કને નડવા ઉભા રહ્યા કેજો? ચાનન પાડવાનો છે કીધું ના. ચેનલ પાડવો હોય ને તો સપોર્ટ મન કરો. આ ફોન પાછું ખેંચી લ્યો તમે. ઓવે ઉમેદવાર દઉં એ તો હવે આજે ના ખેતા ને કાલે ના ખેતા તમને કહું તો કહી દો કે મુઠા પેર કે તમને નડવા ઉભો રહ્યો છું લ્યા હું. ઓવે આ પક્ષમાં ઉમેદવાર જે ઉભો રહે એનો બે બાજુ નડે. એમ લાગતું હોય આ જોવો શું નાટક કર્યો છે તમારા ઉમેદવારે. એટલે અમારા ઉમેદવાર ડાયરેક્ટ કેવી રીતના કહી કો તમે? હા, એક મિનિટ વડીલ, એક મિનિટ. શું બોલો? અમારો ઉમેદવાર ડાયરેક્ટ તમે કેવી રીતના કહીએ કો? આ ઉમેદવારે એમ હા, આ ઉમેદવારે આ આપણા બધાના ઉમેદવાર છે. આ શું નાટક કર્યો છે? આ ઉમેદવારે હવે હરીભાઈ જો અત્યારે દરેક મોણાને દરેક હક આલેલો છે. એને ચૂંટણી લડવી હોય તો લડી શકે, એમાં આપણે કોઈને કહેવાય નહીં ભલા આદમી. આ તમારા તો બાપ દાદાની વારસાગતની છે. પણ તાણી મને કીધું હોત ને. તમને જો આજીવનનું લસાયેલું છે. અરે હું એમ નહીં કેતો, તમે મને એમ કીધું હોત ને કે હરીભાઈ ડેલિકેટમાં મારે ઊભું રહેવું છે તો મારી ટિકિટ હું તમને આલજો. આ એક મિનિટ વાત સાચી છે. ખેંચી લો ફોર્મ. હલો આયા. હરીભાઈ એક કામ કરો, ઉણનુવર ફૂમતાઈને જીતવા દો હા. અને તમે ખેંચી લો ફોર્મ. હવે બધી જગ્યાએ બહાર પડી ગયું છે કે હરીભાઈ ફેરથી ડેલિકેટમાં ઊભા રહ્યા છે. આ વાત ચોફેરા ફેલાઈ ગઈ છે. આબરૂ બરાબર? જાય. હવે પાછું ફોરમ ખેંચું તો આબરૂ ના જાય. આબરૂ જાય, આબરૂ જાય. તો પછી મારે હોય કણ બોળ જ લાગેલું છે. તમને કોણ મારે. ઓળખે છે? હા, તમને કોણ ઓળખે ભલા આદમી? બાપા. ઓયાને તો ગામમાં રોડ લાયા છે, પૂછો. તાણે હે હરીભાઈ વાત સાચી ઓય, ખોટી? ગામમાં રોડ લાયા છે. તાણી? ગામમાં બ્લોક લાયા છે. અલા ગામમાં આરસીસી તો ઓગણ કરી આયા. હા, જે ચેનાના કુટુંબમાંથી એક વોટ નહીં આવતું એ ચેનાના કુટુંબમાં ગલીએ ગલીએ હરીભાઈ રોડ લઈ ગયા છે. હા. તમ ખબર છે ચેનાના ઘરનો વોટ આવે કે? ઓવે. હરીભાઈ તમારું કામ ઘણું સારું છે પણ આ ફૂમતાઈએ ઊંધું કર્યું એમ. આ ના કરાય વાળાને. જો ભૂમતાઈ ગોમમાં રસ બધા સાચું બરાબર. અને ભાઈ કોઈ રસ ભાઈ સાહેબ. આ ભાઈ છે હા હા બરાબર. આ બધું રવા દો તો સારું રહે એમ. બરાબર. ભાઈ કોઈ રસ ને આપણે. તંત્ર બગડી જાય બીજું કોઈ નહીં. ભાઈ કોઈ રસ ને આપણે. ઓવે હે? ઓવે અમન રાશુ કોઈ દાડો ભાઈ જેવું. હે? હવે જોયું છે લ્યા? હે? ફૂમતાઈ ફૂમતાઈ આમાં હરીભાઈના વોક નહીં, હરીભાઈના વોક નહીં. હરીભાઈ બાપડા છે ને ગામનું ભલું કરે છે. હે હરીભાઈ હા. વાત સાચી ખોટી? અને આપણે ગામ બહાર રહ્યો છે. આપણે ગામથી બહાર ના ચાલ્યા ભાઈ, હા. બહારથી અમે અહીં રહેવા આવ્યા છે હરીભાઈ. અને હું તમારા સપોર્ટમાં છું પૂરેપૂરો. આ ગણાય છોગન ભાઈ ખો તમારા છોકરાની શોગન મને વોટ આલશો. એવા શોગન ના ખબર હોય. હાર તો તમે તો બસ તો તાણી. એક મિનિટ દેખાય છે ભલા આદમી બધું દેખાય છે એક લ્યા. મિનિટ
ઓવે. ડેલિકેટ એક મિનિટ તમે તમારા છોકરાની સોગન ખો કે તમે જેવા જીત છો એવા બીજા દાડા અમારા રોડ પૂરો કરી આલ છો. ખાઈ લ્યો સોગન હેડો. એ તો ભાઈ યાર હા? જો. તો તમારા સોગન તમારા બાપના અને અમારા એમ ને. એમ નહીં હોભળો મારી વાત. હું કાગળિયું બનાવું, હું પોતે સહી કરું, તમારી સહીઓ કરાવું, પછી એનું કાગળિયું હું આગળ હા, મેકલાવું. એનાથી પાસ થાય. એના સાહેબ સહી કરી અને એનું કાગળિયું પાછું આગળ જવા દી હા. અને ગ્રાન્ટ પાસ થઈને આવે હા. પછી મારા જોડે પૈસા આવી અને એમાંથી હું તમારું કામ કરું. કોઈ સાચું. કરતા તો ના ગાડું લે. વાત સાચી છે પણ ઓયથી ટુકડો ઉપાડીને ઓય નાખો આનું શું? બધું જોડે છે દુશ્મનો બધું હા? જોડે છે. અમારો ટુકડો ચિયા ખૂણામાં નાશો કોડો. આ સુધી મેં હું કહું બધો રેકોર્ડ છે ગોમનો મારા જોડે. હા કહું ચોકન નાશો છે કહી દો. પેલા એમજી એના ખૂણામાં ઓય ને કોટ આલી છે પૂછાઈએ ને. હા એ અમારો કટકો છે ને સાચું બોલજો. તમારા છોકરાની છોકન ખાઈને બોલો ડેલિકેટ સાહેબ. અમારો રોડ છે ને રહ્યો. મારા ભાઈ આખી ફાઇલ પડી છે હા. ગોમ વચ્ચે ફાઇલ ઉગાડ્યો હું. હા હા જોઈ લેજો. હાલ તો મોઢું ઉગાડો મોઢું. અને ઘૂમતાઈ ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. હાવ ખોટી જગ્યાએ તમે હાથ નાખ્યો એ છે. હરીભાઈ હા. ધમકી ના હાલો. આલો. ધમકી નહીં હાલતો હું. આરો હાથ ઓતળો ઉધી ખેંચી એટલે તમે બોલી બોલી ફરી ગયા છો તેમાં તમને કહું છું. તમે મને હોમાં ધચા તાણી આ બાબતે કોઈ વાત નથી કરી. હાથની વાત કરીને એટલે હરીભાઈ કોઈ કોઈના અત્યારે કશું વાતો કરતા નહીં. અસલ વાતો મારા ઓછા પેટમાં લઈને ફરતા અરે હોય અમે છે. હોમેથી કીધું તું. હોમેથી કીધું તું પૂછી જવો કે ભૂમતા ટિકિટ મને મળી છે હું ફેરથી ડેલી કટમાં ઉભો જાઉં છું. હા હા એટલે એના મોલડા દાડા ભેગું થાવ તું કે ભૂમતાઈ તમારે ઉભું રહેવું હોય તૈયાર થઈ જાઓ. અરે, હું સપોર્ટ કર્યો. હું એ- હા? અલે- અમે આટલા વાર તમને સપોર્ટ કર્યો એ કોઈ નહીં. અરે. અરે એક વારમાં અમે દેખાઈ ગયા. એટલે મારી વાત સાંભળો. કોઈ હું હોમેથી નતો જો ટિકિટ માંગવા. હા. ટિકિટ મને હોમેથી મળી હતી અને મારા આગળ મફુજી આવ્યા હતા. ના મનાતું હોય તો પૂછતા આવજો. આવે મફુજી તો ભૂમતાઈ હારે આવશે. એરા આગેવાન છે. એરા બધાનું સારું જ વિચારે છે. હા એને પણ આપણા ગામના નેતાઓ સરપંચ બનીને સરપંચે ફરી જાય, ડેલિકેટ બનીને ડેલિકેટે ફરી જાય. તાણે તમારા માથામાં મગજ નહીં તેમાં તમારા મગજમાં વાત નહીં ઉતરતી લ્યા. આ બધી વાત હું મફુજી જ કરી. હા, હા, આ દુશ્મને ઊંધું કર્યું છે. બાપુજી તો કહે પણ આશીર્વાદ હું નહીં આવે. બળી બળી ખાક થઈ ગયો. જોયું? કોને પાળો લ્યા અડધો થઈ ગયો અડધો અતારાથી તમને કહું. મફુજી જોડે થઈને હવે રોશે હાર્યો તું જો આ તમે. કે હો રોતો આપણે આપણું ધાર્યું જ કરવાનું. હા આપણો બોલ જોડે ઉભારો. હું થઈ તો હેડ્યો. આ ડેલિકેટ થાય. ભૂપતજી અરે ભૂલ થઈ જાય. મોન મોનથી વાત કરો. ડેલિકેટ ના કહેવું હોય તો હરીફા કઈ કહો છો હવે સાહેબ. તમે કહી દીધું. હરીફા મેં તું તારીથી વાત નહીં કરી. એટલે અમારો વોટ હા નહીં જોતા એમ મોન ને? આલશો ને તો મોન અમારો વોટ મળશે. નહીં જોતા એમ ને? હા? હું નડ્યો હો હું નડતો જ આવ્યો લ્યા. મને તમે નહીં ઓળખતા હજી. ફોટો પાડવા આયા છે આજે મને ખબર છે. જબર નડ્યો. એક મિનિટ કશો વાંધો નહીં. અરે હું તો ફોટો તો પાડું છું. અરે પાડવા દો કે આપણે જીતવાનું છે. હા, પાડી. પાડો પાડો તો ફેમસ થઈ ગયા અમારા ડેલિકેટ નવા. એ ઉતારું તું તારો. મન ના લેતા હો. જતા રહે ગોમના દુઃખ. આશા ફૂમતાઈના હાથમાં બંદૂક. હા. એ ડેલિકેટ લ્યો હું તમારા સપોર્ટમાં છું હો. હા પૂરેપૂરો સપોર્ટમાં છું. ગળાની છોગન હું પોતે ડેલિકેટમાં ઊભો રહ્યો છું પણ મારું વટ તમને આલે. બેઠ લ્યો. આવું કોઈ ઉમેદવાર ના કે લ્યા. હા તો આપણો મારી વાત હું ડેલિકેટમાં ઉભો જ હતો ને એટલે મેં મારું વોટ બીજાને આલ્યું હતું. હું ખુદને ના લીધું. મૂર્ખાઓ. મારા ઓળખા અહીંયાના ખુદના વોટ બીજા હાલે છે અને બીજાના વોટ લેવા ભીખ માંગવા ફરતા હાડે છે. તાણે કશો વાંધો નહીં. આપણો હવે તમને કહું છું હરી ગમે એવી વાત લઈને આવે કે મફુજી ગમે એવી વાત લઈને આવે જો તમે ફરી ગયા તો સમજી લેજો તમારી પથારી ફરી. એવું કહો કે જો તમે ફરી ગયા તો સમજી લો કે મરી ગયા. હા શું કીધું? કશો વાંધો નહીં. બાકી તમે ડેલિકેટ 101% 100 હા એ તો શું પણ હજુ સુધી બોલ વધારે છપાવો. ચિંતા કરશો ને ખેગારજી જ્યાં છે આખા ગામમાં ફૂમતાઈ સિવાય કોઈ દેખાય નહીં. હા હું એમ કહું તાણે છું. તમે શું કા ચિંતા કરો લે અમે નહીં બેઠા. કશો વાંધો નહીં. પણ યાર જીત્યા પછી અમને ભૂલતા નહીં ખાલી. શું કીધું? આ કોણ છે? આ કોણ છે એ આમ? તો વિશ્વાસ છે લે. આ કોણ છે વાદરો? હા વાદરો 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 હા, વાદરો એમ કહું છું તાણી. પેલી બે મંદાડીઓ છે અને આરે વાદરો છે. હા ઉપ ઉપ કરીને જો હરીને હેરાન ના કરું ને પણ મને કહેજો આ ખાલી વાદરો જેવો તેવો નહીં સિંહ જેવો વાદરો છે. શકલ એવી છે એમ. હા લ્યો હું દઉં હો. અને કોઈ પણ આવી રીતના આવે ને તો મને બોલાઈ લેવાનો ભાષણ જબ્બર કર્યો લે. ના એ તો કોઈ તાણે વાંધો નહીં. એટલે હું દઉં હો. સારું હટો. ખરેખર જબ્બર મારું બધું મેળ આવ્યો છે પણ હજુ સુધી છે ને બીજો બોર્ડ છપાવે છે અને ગામમાં મારવા છે એમ પછી ખબર પડશે હરીને હા કે જેટલી
હોત હોય છે. શું કરો કાકા? આ હુચેલ થોડું ખાવું તું એટલે બોરો છોડું છું. એટલે કાકા દોઢું ચો બોલો હોય એમાં? અમે ખાલી પૂછ્યું કે શું કરો છો? એટલે દોઢું ચો બોલ્યો, સાચું તો બોલ્યો શું. અમે ગાયો ભેવા નહીં ખાતી હુચેલ તો મોણાને ના ખવરાય. આ તો ખાજો તમે, હેડજો ખો ખો. બોલ હવે શું બકાવા આવ્યો છે તાર બાને? અરે કાકા બકાવા નહીં આવ્યો, સારી વાત લઈને આવ્યો છું. સારી વાત તો તું 18 વર્ષનો થયો એટલી ઘડા તો લાવ્યો નહીં, હવે ચોથી લાવ્યો હશે. પણ હવે આવ્યો છું કાકા. હા કે હેડ. હવે ને કાકા તમારે કોમ કરવાનું નહીં, કેટી કેટી થઈને ફરવાનું હોય ખાલી. અને એ હમો 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 રાજકારણમાં. રાજકારણમાં? ઓવે બરોબર. કનું રાજકારણ? કાકા ફૂમ તો કાકા ઉભા રહ્યા છે. ચોકન રોડ પર? અરે ચૂંટણીમાં ઉભા રહ્યા છે કાકા. ચૂંટણીમાં ઉભા રહ્યા છે એમ? ઓવર ડેલી કટમાં. બરોબર. એટલે અત્યારે મશ્કરી કરવા બીજું કઈ હુજ્યું નહીં કે તું તાર બા જોડે જ આવી ગયો? અરે કાકા મસ્કરી નહીં કરતો, તમારી સોગન. ફૂમતો કાકો ડેલી કટની ચૂંટણીમાં ઉભા રહ્યા એમ? ઓવે અરે કાકા ગોમમાં તો એ બેનર લાજી ગઈ. મગજની પથારી ફેવરી છે તમારી સોગન. બેસ કાકા હું જુઠ્ઠું બોલતો હોય તો. અલ્યા તારી આરે શું કરવા હમણાં વાદે ચડ્યો છે લે? હા કોને મન લાગે કોકને બદામના ઝાડ ઉપર ચડાયો છે અને નેચે નહીં ઉતરે આર્યો, સીધો પડતો થાય એમ ભાજી રહે હે. અને પછી તો કાકા ફૂમતો કાકા ઈકણ આયા ને બેનર જોડે, એટલે પછી મેં તો even કીધું તું કે ફૂમતા કાકા તમે તમારા ભાઈબંધને ભૂલી જાશો. એટલે પછી even એવું કીધું ખબર હે? શું કીધું ઈ ડાબડી મુઢે? કે બા તમારા વાહના બધા વોટ ખાલી મને લવરાવજે, પછી તમારે જે સાપરું રહ્યું ને એ સાપરાની જગ્યાએ હું તમને બંગલો કરી આલ્યો. એનો બાય ના કરી આલે બંગલો. અરે તાણી કાકા સોગન ખાતા તા એ રહ્યા. એટલે રાજકારણમાં તો બધા સોગન ખાઈ ખાઈને ફરી જોય હોય. પેલી કહેવત નહીં કે રાજકારણમાં ઉભું રહેવું હોય ને તો હગા બાપનો વિશ્વાસ ના કરાય, એવું છે આર્યું રાજકારણ. અરે પણ કાકા ફૂમતો કાકો તો ના ફરી જોઈએ, તમારા ભાઈબંધ છે, જીગરી છે તમારા. અલ્યા ભાઈબંધની ચો પથારી ફેવરી છે. રાજકારણમાં હગો ભાઈ ફરી જાય તો પછી ભાઈબંધની ચો વાત આવે છે? તાણી હારું કાકા એને એમ કીધું છે કે વાઘાને કહેજે કે મને ભેગો થાય. ભેગો તો હું થાયો અભા, હા બરોબર, પણ ભેગો થઈને જેમ તેમ ભેગું નહીં થાવું. હવે આવા 1.5 ફૂટિયા જો રાજકારણમાં ઉભા રહી તો પછી તારા બાપની હાઈટ કેટલી છે? 5 થી 5 ફૂટ. 5.5. 5.5. હા તો પછી તાણી એટલે તમે ઉભા રહ્યા હો એમ? અરે કાકા આપણે તો ખેતરમાં ઉભા રહીએ ને એ બરોબર છે. હું નહીં રહેવું તો 3 જણા છે ને આપણે ગામમાં? હા 3 થયા. 3 છે ને? ઓય હવે હું કને ટેકો જાહેર કરું? મારો ટેકો જેને હશે ને એની જીત તો ફાઇનલ જ છે તને કહું. ફૂમતા કાકા ને કાકા હું એને કહીને આવ્યો છું. એવું? ઓય મેં હાલ શું કીધું કે રાજકારણમાં હગા બાપનો વિશ્વાસ ના કરાય. તું કઈ ના આવ્યો પણ હું ફરી જાયો. ગદ્દારી કરો લ્યા કાકા તમે યાર. હજુ વભણ મારી વાત. મને છે ને આ ડાબડી મુઢાને ભેગો થવા દે અને નક્કી કરવા દે કે ઓને છે ને બદામના ઝાડ ઉપર ચડાયો છે કે નહીં. હા હવે તું એક કામ કર, હા. આ હુચલ રહ્યું ને એ ગાયને નાખી દેજે ખોણ ને બે ભેગું કરીને. ઓય હવે મને જપ ના થાય કારણ કે હવે આ પગલા છે ને રાજકારણમાં પડી જાય મારે. બાપુજી, ઓ બાપુજી, વાહ ભાઈ વાહ. શું છે આ બધું? શું છે બલાદની? આવું કરવાનું યાર? હંગાત ને હંગાત ફરવાનું અને હંગાત રહીને બોલવાનો હે? તારી એક બાજુ મારા જોડે હારારો છો અને બીજા મોણસને ઊભા કરો છો લ્યા હે? એટલે મેં તમારું શું બગાડ્યું છે? આ ગોમચિયા મોણસનું શું બગાડ્યું છે? ઈ કહીએ મને હેડો કે હરીભાઈ તમે ડેલિકેટ બની અને આ મોણસનું ખોટું કર્યું તેમાં મેં તમારા વિરોધમાં આ મોણસ ઉપર આવ્યો. આ બધું ચો કરવા જતું યાર. મારા હંગાત આયા, ટિકિટ મને મળી, જોડે રહી અને ફોર્મ ભરવાયું કે હરીભાઈ ચિંતા ના કરો, તમે તાર ફોર્મ ભરી દો, ફૂલે ફૂલ સપોર્ટ કરશે, અમારો આખો વાહ સપોર્ટ કરશે. અને હવે તમારા વાહનો તમે મોણસ ઉપર આવશો લ્યા. અમારા વાહનો ચિયો મૂર્ખો ભર્યો છે લે. ઓ અત્યારે એ તમે આરોપ મારા ઉપર નાખો છો હે? મારામાં દગો હોત કે પાપ હોત તો હું તમારા હંગાત ના હોતી કણ હે? અને આ ઉભો ચિયો રહ્યો છે કોહડો. કોણ બોલ્યું સાહેબ? હા એક મિનિટ લ્યો, ગરીબોનો મસીહો. તમારું ભલું થાય તમારું. આ શું કર્યું લે? ગામમાં વાગશે ડંકો, ડેલિકેટ બનશે બંકો. ઓહો હો હો એનાથી કશું ના વળે લે. પાપડે ના ભાગે. અરે શું ગભરો છો ભલા આદમી?
ચમ ના ગભરાવું તમારે કોણ ખજૂરો થવાનું છે ના. બાર ખજૂરાને એક બે પગ ભાજી જાય તો શું ફરક પડે? અરે ફરક પડે છે મફુજી ચમ નહીં પડતો જો ચેન્જી મારા હોમે ઉભો રહ્યો છે એટલે ચેન્જીન વાહનું વોટ મને મળવાનું નહીં હા. બરાબર અને તમારા વાહમાં જે મોટા મોટો વાહ છે સૌથી વધારે માણસો તમારા વાહમાં છે આ ફૂમતાઈ ઉભા રહ્યા છે તો બધા વોટ કદાચ છે ફૂમતાઈ ને તો હું તો હારવાનું છું અરે કે? ભાઈ નહીં હાલે વભળો મારી વાત કે તમે ચેન્જીની વાત કરો છો ચેન્જીના મહેલાની વાત કરો છો અત્યારે મહેલામાં તો ખાર ઝેર હોય છે કોહડો ચેન્જી ચોય બે રહી ચોય વટ જતો રહે અત્યારે આવું થઈ ગયું છે મારી ઊંઘ ગરમ થઈ એટલે ગઈ. વભળો મારી વાત તમારે ગભરાવાની જરૂર નહીં તમારું કોમ બોલે છે ને તમારા કોમનો રેકોર્ડ બોલે છે રેકોર્ડ બોલે છે વાત સાચી છે એ બધી તમને ખબર છે પણ બીજા બધાને ખબર નહીં હું તમારા આગળ હાથ જોડું છું મારી આબરૂ હવે તમારા હાથમાં છે ગમે તે કરો ફૂમતા આગળ મનાવો અને ફોરમ પાછું ખેંચવરાવો નક્કી હારે મને નડી જાય હા એ તો બરોબર છે ફોરમ તો આપણે પાછું ખેંચાઈ દે પણ ફૂમતા આકાનું આટલું મગજ દોડે નહીં તો પછી આ મગજ પાછળ મગજ વાપર્યું કઈ નહીં મને ખબર છે મને સારી રીતે ખબર છે હું મારી નજરે જોઈને આવું છું બાપુજી યાર હે? ઓમો છે ને તમારો વાહ વાળાનો જ હાથ છે અને એમાં મેન કોણ ખબર છે ભૂપતજી એટલે પણ આ મૂર્ખન ખબર નહીં પડતી હવે ફૂમતે અત્યારે અહીં શું દાલદર મારવાના છે તો તાર- પગ મોહણી આમ છે ને એક ધર્મ છે હે શું આ રાજકારણ કરવાના છે યાર હું સમજી અરે મને પૂછવાય નહીં આનું એને ફોર્મ ભરી દીધું છે અરે બાપુજી હું એને સમજાવતો હતો પણ મારી વાત સમજવા તૈયાર જ નતા મને તો હમણાં વેટણ હતા ને થયો છું હું તો ભણાવવામાં આવ્યા છે બીજું કશું નહીં પણ ચિંતા કરશો નહીં આપણે ખેગાજી જોડે ને બાસ્કુજી જોડે તો હા કે મેન મૂળમાં ઉતર હા કે મેન મૂળ ચેટલા છે આ ઉભા રહેવાનું કારણ ચેટલા છે કશો વાંધો નહીં અને શું એને પેટમાં દુષ્યું હોય એને ઉભું રહેવું પડ્યું હા આપણે જોડ તો કરવી પડે કે તો તાણી ગભરાવો ને લ્યો હડો હેડો હવે તમારે મારે પડખે રહેવું પડશે તમને કહી દીધું હો હું ઉભો છું ભલા આદમી એટલે કહું તો ચિંતા હાથાની જીત થાય ઓબળો મારી વાત હા. ગભરાવાનું નહીં મેલી દે મનવા તારા મારા નથી કોઈ તારા થાવાના સ્વાર્થની આ દુનિયામાં મતલબની સગાઈ છે કોઈના ભરોહે ના ચાલવાના કોઈનો ભરોસો ના કરાવરાય એટલે શરમ આવે છે કે નહીં આવતી તમને તમારો વિશ્વાસ ના કરાવરાય ને તમને વાતે ના કરાવરાય ચમ અબુજી હું થયું હે હું થયું ઓહો તારી હું થયું ગાડી વાસે સપનું તો હોય છે કે હું થયું એ હરીભાઈ હું થયું છે ઘણું બધું થઈ ગયું છે ના હોય એટલે બેહો બેહો આવો આવું ડેલી ચાંદ ના કરવા માંડ્યા તમે પણ હું કર્યું હે હું કર્યું કેવડી મોટી ગેમ રમ્યા છો કેમ અમે સાચી વાત તમને કરી તાણી એ મફુજી થોડું જોઈ વિચારીને બોલો ખરેખર ઘેગાજી આ ગેમ ની વાત કરી છે તમ- એટલે હું ચોય ગેમ રમ્યો નહીં યાર તમને આવા નતા દાર્યા હો આ અમે ટિકિટ લઈને આયા હા. વાત તો એરી તમને જ કરી હતી ને. હા તે તમારા સિવાય બીજા કોઈને કરી નહીં હા એવું થયું હે શું થયું શું નહીં થયું ગજબ થઈ ગયો છે અલે પણ વાત તો કરતા નહીં તમે યાર કેટલા અજાણ્યા થાઓ ઓ તો કેટલું જૂઠું બોલશો તમે અલે હરીભાઈ શું થયું છે લે શું થયું છે એમ? હા અમારા જોડે વાત વાપરી અને પહોંચ્યા તમે ભૂમતાઈ જોડે અને ભૂમતાઈ જોડે ફોર્મ ભરાઈ દીધું અપક્ષમાં લ્યો હા એ મફુજી આમ જોઈ વિચારી બોલો ભલા આદમી તમે મને વાત કરી હરીભાઈએ ડેલિકેટમાં ફોર્મ ભર્યું એ મને એકલા થોડી ખબર હતી આખા ગામમાં ખબર છે ગોમો ખબર હોય પણ પેલોનું મગજ એટલું ના હેડે કે અરે હું કોઈ જોડતો નહીં હે હું કોઈ જોડતો નહીં અમો હરીભાઈ તમારા ઉપર આરોપ એવો નાખે છે એ અરે કઈ દેવાય ભલા આદમી ઓમાં શેની શરમ છે રસ્તામાં વાત કરી હતી મેં તમને કે તમે લગીને ચિંતા ના કરો હું નહીં બેઠો લે તમારા માટે રાત દાડો દોડ્યો હું અને તમે જીતાડ્યા ભલા આદમી મફુજી હા. ઓને મોટા પેર તો નહીં કીધું પણ ભૂપતજી બહુ બોલી ગયા છે ચંપતજી બોલી ગયા છે ઓય. ભૂપતજી એરી વાત સાઈડમાં રાખો તમે નહીં ક્યાં નંગાઈ ના હે ના કમ્પ્લીટ કમ્પ્લીટ ચોગન ખાઓ હા હા ખો તમારા ગળાની ચોગન ગળા શોકન હરીભાઈ ખેગાજી એવા નહીં ખેગાજી પર વિશ્વાસ છે અલે ગળાની શોકન ભલા આદમી દગો ના કરવું લે તાણી હા એમ આ જબરની કિંમત છે યાર હા વાત કરો છો આ સામાન્ય સોબડાની નહીં હા. એરી વાર રાખવાની છે બોલી બોલી ના ફરાય ભલા આ આદમી તો બસ કઈ ચોઈસ બાસ્કે લે બાસ્કઈ એ બાસ્કઈ ઓય આવજો અને તમે શું કરવા ગભરો છો લ્યા ઈ ડાબડી મુઠાની ગમમાં લગી રહી ઇજ્જત નહીં એક પોટા એન નહીં આવે એ અમન ખબર છે પણ ઠપકો એને આલવો પડે કે અત્યારે મીટિંગ રાખી શું ના મીટિંગ નહીં તાણે
એ ઊંધું એ થયું બાસ છે. કઈ. હા પેલા ડાબડી મુઠાઈ ઊંધું કર્યું છે લ્યા શું ફોરમ ભર્યું છે અપક્ષમાં એટલે વાન શું ઊંધી ઉકલી છે તાણી અને એમાં એને ગભરાય છે જો ગભરાવાનું આવે છે હવે એને કોઈ બાએ વોટ નહીં આલે મારી ગમે વાત ઊભા સાંભળો. રહે ને તોય ચેન્જી છે આમ ફૂમતાઈ છે વેલ્યુ વગર ના છે હાવ હા એ તો બરોબર છે પણ આ વાયનું વેલ્યુ કઈ ઊભું કર્યું હવે આ તો હે જેવા તમે તો વિચારો નતા જ્યાં કે અરે મફુજી તો નોખા વાહના છે અમારે શું કરવા જવું પડે એ જો અમારા ભાઈ બીજા થોય છે આ એમ કાલ દાડા જેડે પછી આપણા વાહ ઉપર આરોપ ના આવે એમ અરે ના આવે હા શું બોલી જાજો જે હોય અરે મફુજી ઈ જો અમારે ઘેર કોઈ નાખવા આવવાના છે તારી વાતે સાચી છે તાણી તમે તો મને સપોર્ટ કરશો ને? અરે ફૂલ લે ફૂલ સપોર્ટ જ્યાં વખત એ. સપોર્ટ નતો કરે ફૂલ ઓવે. તાણી માથું જોવા છે તાના માથું જોવા છે લે માથું નહીં જોતું ખાલી વોટ જોવા છે મળી જા અમારા આખા વાહના વોટ તમને આવશે હા તમે તાર મફુજી. પ્રચાર કરવા નહીં આવો ને તો ચાલ છે હા હા હવે હું શું કહું છું હા. કે ફૂમતાઈનું શું કરી શકો હેડો ફૂમતાઈની ચિંતા ના કરો એના ઘેર જઈને એની પથારી ફેરવી નાખો શું કેવું છે હા શું ફોરમ ના ભરી કે નહીં રે તો આ તો આબરૂની વાત છે ભલા હા હા લો હેડો 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 કાકાજી એટલે એટલે મફુજી હવે? અમારે હંગાત ના આવરાય ચમ અરે ભાઈ તમે મારી વાત સાંભળો હવે ફૂમતાઈ ઉભા રહ્યા છે અને તમે ઉભા રહ્યા છો બરોબર એટલે અમારે કોઈના વિરોધમાં ના જવાય અમાર તો બે હરખા કેવું હા હા પણ આપણે ચો વિરોધ કરવો છે આપણે એને બે શબ્દો કહેવા છે કે હાર્યું સારું લાગતું નહીં તોય અમારે તમે ના કહેવાય. ખેંચી લ્યો પાછું અરે પણ અમે- કાલ ઉઠીને રે આવી કે હેડો આપણે હરિજીન ઘેર જને હરિજીન કક પાછું ખેંચી લ્યો તો ખેંચી એટલે વિરોધ જેવું થાય અમાર વિરોધ થઈ જાય લે બાકી સપોર્ટ તમન હા એ તો કરવો જ પડશે ચો હા. જાઓ. તમે તમારી રીતે જો તો સારું લાગે કશો વાંધો નહીં વાપર્યું હરીભાઈ હા અત્યારે અંધારું થઈ ગયું છે હા સવારે આપણે બે જણા એના ઘેર પહોંચી જાઓ હાથમાં રકેબી હોય ને એની પથારી હું ફેરવી નાખું વાત સાચી છે પણ અત્યારે ઊંઘ નહીં આવે કે મને ઊંઘ લાવો અને બે ગોદડા ને બે વસંગર લઈને તમે તારે સુખ શાંતિ હુઈ જો એની ચિંતા ના કરો ફૂમતાજીને ફોરમ પાછું ખેંચાવવાની જવાબદારી મારી અને રાતે કોઈના ઘેર ના જવરાય એમ અત્યારે ના દવરાય મોડું થઈ ગયું છે અને ખરેખર ફૂમતાજી પાછું ખેંચી લે ને ફોરમ એટલા વાતની આપણે ઠેઠ સુધી ખમન મજા થઈ જાય હેલો હેડો અત્યારે હુઈ જો બાકી અમે બેઠા લે હા હવે બસ કઈ હા. આ ફૂમતાઈના ઘેર પોકી એની પહેલા આપણે ફૂમતાઈના ઘેર પોકવું પડશે લે અને ફૂમતાઈને બરોબર ના ભણાવવા પડશે એ તો તમે લગીને ચિંતા ના કરો ફૂમતાઈને હું કમ્પ્લેટ સમજાઈ જયો હેડો હેડો શું છે મુદ્દાની વાત કરવા આયા છો પોપડો મારી વાત હે બાબુજી હે અને હરીભાઈ તમારા ઘેર આવશે હવાર વહેલા બરોબર ઓવે તમને સમજાવવા માટે કે ફૂમતાઈ ફોરમ પાછું ખેંચી લો પણ એરા ગમે એવું બોલી તમારા વાતમાં આવવાનું નહીં એકના બે ના થતા એકના બે ને એકનો ત્રણે ની તુલ્યા તમને કહું હું યા તમને જે ઈશ્વા આલ્યો છે ને એ ઈશ્વા લઈને સુખ શાંતિ તમે તાર હુઈ જાઓ. હા વાપરો ગમે એનો જેક લાવે ને તો એકના બે ના થતા હો ને જેક હજુ લાવશે પાછા મફુજીની વાત લગી રે ના પડતા નકે મરી ગયા ફૂમતાઈ આપણે અલ્યા કદી ના આપણે શું કરો ચિંતા કરો છો તમે હે ના આ તો કેવું સારું પછી આપણા ઉપર વીતેલી છે ખેગારજી વીતેલી છે લ્યા કોઈ નહીં વાપરતું આપણું તમને કહું હું હો વાતની એક વાત બનેલી બાજી બગાડવાની નહીં નહીં બગાડવાની એટલે નહીં બગાડવાની એ તો હીરા હાલ આવવાના હતા પણ અમે ખેગારજી બે ને નહીં આવવા દીધા અરે હાલ આવી કે હવાર આવી એને શું જવાબ આલવો શું જવાબ ના આલવો બધા મારા પાસે જવાબ પડ્યા છે હા હવે ડેલિકેટ ગણાઈ ગયો હો. હા તમે ચિંતા કરશો નહીં લ્યા આ ગોમનો એક જ સવાલ કે ગોમમાં વાગશે ડંકો અને ડેલિકેટ બનશે બંકો ડંકો અમે જઈએ હો સુખ શાંતિ એમના હોય છે કે હુઈ જો હા બરાબર હવારે તમે તારે મને છે ને ભેળા થવા આવજો હારા હમા તારે દઈશ બસ હા મારું 500 પાટણ હા